નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું હું પિનાકિન મારું હાર્દિક સ્વાગત કરું છું. આપના માટે નવી ભરતીનો વિડીયો લઈને ખાસ આવી ગયો છું. આ ભરતી આવી છે એટલે કે આરબીઆઈ ની અંદર, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની અંદર. તો આ વિડીયોને ધ્યાનથી જોજો. શેની ભરતી છે, કઈ પોસ્ટની ભરતી છે, બધી જ માહિતી તમને આ વિડીયોના મારફતથી આપવાનો છું. એટલે જોડાયેલા રહેજો લક્ષ્ય એકેડમી સાથે અને વિડીયોને અંત સુધી જોજો. વાત કરીએ તો આરબીઆઈ ની અંદર નવી ભરતી આવી છે ગ્રેડ બી. બરાબર છે. આરબીઆઈ ની અંદર ગ્રેડ બી ની અલગ અલગ ભરતી આવી છે અને એની શોર્ટ નોટિસ જે છે એ જાહેર કરવામાં આવી છે. હવે એની ફૂલ નોટિફિકેશન જે છે એ 10 તારીખે જે છે એ જાહેર થશે. એટલે હવે આપણે પહેલા જે છે એ જોઈએ છીએ આરબીઆઈ ની શોર્ટ નોટિસ શું છે. વાત કરીએ તો આરબીઆઈ ની આ શોર્ટ નોટિસ જે છે હાલમાં જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 120 જેટલી જગ્યાઓ, કેટલી 120 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. બરાબર છે. જેમાં ઓફિસર્સ ઇન ગ્રેડ બી જનરલ, બરાબર છે, જનરલ માટે કુલ 83 વેકન્સી છે. ઓફિસર ઇન ગ્રેડ બી ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિસી રિસર્ચ એની 17 જગ્યા છે. અને ઓફિસર્સ ઇન ગ્રેડ બી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ એની 20 જગ્યા છે. કુલ મળી અને 120 જેટલી જગ્યાની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. બરાબર છે. હવે ક્યારે આની ફૂલ નોટિફિકેશન આવશે, પરીક્ષાની તારીખ શું, આ બધી બાબતે ચર્ચા કરીએ તો બરાબર છે. હવે વાત કરીએ તો પહેલા ગ્રેડ બી ઓફિસર જનરલની. બરાબર છે. ગ્રેડ બી ઓફિસર જનરલની કુલ જગ્યાઓ કેટલી છે તો 83 જેટલી જગ્યાઓ છે. બરાબર છે. 18 ઓક્ટોબરના રોજ એની પરીક્ષા લઈ લેવામાં આવશે અને ફેઝ 2 જે છે એની 6 ડિસેમ્બર 2025 ના રોજ એની પરીક્ષા લેવાશે. બરાબર છે. આની ફૂલ નોટિફિકેશન તમને આવતીકાલે એટલે કે 10 તારીખે જે તમને મળશે અને એની ફી ની ભરવાની તારીખ છે, ફોર્મ ભરવાની તારીખ છે 10 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધીનો રહેશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો ગ્રેડ બી ઓફિસર ડીઈપીઆર. બરાબર છે, કે જેની 17 જગ્યા છે. 19 ઓક્ટોબરના રોજ એની ફેઝ 1 ની પરીક્ષા, ફેઝ 2 ની 7 ડિસેમ્બરના રોજ આ રીતે તમારી પરીક્ષા રહેવાની છે. ત્યાર પછી ફોર્મ ભરવાની જે છે લિમિટ છે 10 સપ્ટેમ્બર થી લઈ અને 30 સપ્ટેમ્બર સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. એના પછી ઓફિસર ગ્રેડ બી ઓફિસર ડીએસઆઈએફ, બરાબર છે, 20 જગ્યા છે. 19 ઓક્ટોબરના રોજ આની પહેલી પરીક્ષા છે ફેઝ 1 ની અને એના પછી 7 ડિસેમ્બરના રોજ બીજી પરીક્ષા લેવામાં આવશે. અને ફોર્મ ભરવાની તારીખ જે છે 10 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બરની રાખવામાં આવેલી છે. બરાબર. આ રીતની શોર્ટ નોટિસ છે. અહીંયા ચોખ્ખું કીધેલું છે કે 10 તારીખના રોજ તમારી જે છે 10 સપ્ટેમ્બરના રોજ તમને અહીંયા ફૂલ નોટિફિકેશન આપવામાં આવશે. ફૂલ નોટિફિકેશન આવશે એટલે તમને એનો પણ ચોક્કસથી વિડીયો બનાવી અને હું મૂકીશ કે ભાઈ આ ફૂલ નોટિફિકેશનમાં કઈ રીતની માહિતી આપવામાં આવી છે. અહીંયા અત્યારે શોર્ટ નોટિસની અંદર એ કહેવામાં આવ્યું છે કે તમે 10 સપ્ટેમ્બર થી લઈ અને 30 સપ્ટેમ્બર સુધી જે છે તમે આની પરીક્ષાની જે છે એ ફોર્મ ભરી શકો છો. જે લોકો એપ્લિકેબલ હશે એની ખબર આપણને કોણ કોણ લોકો એપ્લિકેબલ છે એ કાલે ખબર પડશે, એટલે કે આવતીકાલે જેની શોર્ટ જે છે ફૂલ નોટિફિકેશન જાહેર થશે ત્યાં. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો નોટિફિકેશન જે છે શોર્ટ નોટિફિકેશન 8 સપ્ટેમ્બરે થયું છે અને ઓનલાઈન અરજી જે છે શરૂ થવાની તારીખ 10 સપ્ટેમ્બર થી થવાની છે. છેલ્લી તારીખ તમારી 30 સપ્ટેમ્બરના રોજ જે છે તમારી છેલ્લી તારીખ સાંજના 6 વાગ્યા સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. તો આ રીતની કંઈક આરબીઆઈ ની અંદર ઓફિસર ઇન ગ્રેડ બી આ રીતની પોસ્ટની ભરતી આવી છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ ભરતી છે. કુલ 120 જેટલી જગ્યા માટે ભરતી આપવામાં આવી છે. પગાર ધોરણ સારામાં સારો હશે કારણ કે આરબીઆઈ છે એટલા માટે. બરાબર છે. તો આનો ફૂલ વિડીયો જે છે તમને ટૂંક જ સમયની અંદર જ્યારે આવશે એટલે આપવામાં આવશે. બરાબર છે. જનરલી અહીંયા બે ફેઝમાં પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે, ફેઝ 1 અને ફેઝ 2. જેમાં ફેઝ 1 ની તારીખ છે 18 ઓક્ટોબર, 19 ઓક્ટોબર અને 20 ઓક્ટોબર. બરાબર છે. ચલો યસ, નહીં 18 અને 19 બંને છે. ત્યાર પછી ફેઝ 2 ની તારીખ જે છે એ 6 ડિસેમ્બર અને 7 ડિસેમ્બર રાખવામાં આવેલી. અરજી ફી ની વાત કરીએ તો અરજી ફી કેટલી છે તો અરજી ફી છે એ 850, કેટલી 850 રૂપિયા પ્લસ જીએસટી રહેવાની છે. એસસી એસટી કેન્ડિડેટ માટે 100 રૂપિયા પ્લસ જીએસટી તમારી રહેવાની છે. આરબીઆઈ ના કોઈ પણ સ્ટાફ હોય એને ફોર્મ ભરવું હોય તો એને કોઈ પણ જાતની ફી જે છે એ ભરવાની રહેતી નથી. બરાબર છે.
ત્યાર પછી પસંદગી પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે? તો તમારી પસંદગી પ્રક્રિયા જે છે એ ફેઝ 1, ફેઝ 2 જે ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. પહેલા ફેઝ 1 માં ઓનલાઈન ટેસ્ટ ઓબ્જેક્ટિવ હશે. ફેઝ 2 ની અંદર શું હશે? તો ફેઝ 2 માં ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે, જેમાં ડિસ્ક્રિપ્ટિવ પણ હશે પ્લસ ઓબ્જેક્ટિવ પણ હશે. અને એના પછી ફેઝ 3 ની અંદર તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. બરાબર છે. ત્યાર પછી કયા કયા સબ્જેક્ટો હશે? જનરલ અવેરનેસ 80 માર્કનું જે છે, 80 પ્રશ્નો 80 માર્ક અને 25 મિનિટનો સમયગાળો રહેશે. કુલ તમારું પેપર 200 માર્કનું હશે અને 200 જે છે એ પ્રશ્નો હશે અને 2 કલાકનો સમય તમને આપવામાં આવશે. જનરલ અવેરનેસના 80 પ્રશ્નો હશે, 80 ગુણ હશે. ઇંગ્લિશ લેંગ્વેજના 30 પ્રશ્નો હશે, 30 ગુણ હશે. પણ ગણિતના જે છે 30 પ્રશ્નો અને 30 ગુણ હશે અને રીઝનિંગના 60 પ્રશ્નો અને 60 ગુણ હશે. આ બધા માટે તમને કુલ ટોટલ સમય આપવામાં આવશે 120 મિનિટનો. વિચારો, આરબીઆઈ ની અંદર 120 મિનિટની અંદર તમારે 200 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના રહેશે. ત્યાર પછી અરજી તમારે કઈ રીતે કરવાની છે? તો અરજી જે છે એ www.rba.org.in ની વેબસાઇટ ઉપર જઈ અને કરવાની છે. બરાબર છે. જેમાં opportunities@rbi જે છે કરંટ વેકન્સી ઉપર ક્લિક કરવાનું છે અને એના પછી ઓનલાઈન ફોર્મ ભરીને તમારા જે તે ડોક્યુમેન્ટ હોય એને આની અંદર અપલોડ કરવાના રહેશે. બરાબર છે. તો આ હતી આરબીઆઈ ની ઓફિસર્સ ઇન ગ્રેડ બી ની શોર્ટ નોટિસની તમને માહિતી. બરાબર છે. આવી નવી ઇન્ફોર્મેશન માટે જો જોતી હોય તો તમારે આપણી લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ નામની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જઈ અને એને જોઈન કરી લેવું પડશે. તો તમને બધા જ સેન્ટ્રલ હોય, ગુજરાત ગવર્મેન્ટ કોઈ પણ પરીક્ષાની જે છે ઇન્ફોર્મેશન તમને આ ટેલિગ્રામના મારફતથી અને યુટ્યુબ ચેનલના મારફતથી આપવામાં આવશે. બરાબર છે. તો આશા રાખું છું તમને આ આરબીઆઈની નવી ભરતી વિશેની માહિતી તમને ખબર પડી ગઈ હશે અને ભવિષ્યમાં નવી કોઈ ભરતીની અપડેટ લઈને હું ખાસ આ વિડીયો બનાવીને આવતો રહીશ. તો મળીએ છીએ હવે નેક્સ્ટ કોઈ પણ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. બરાબર છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ કોઈ બીજા નવા વિડીયો સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.